હત્યાના કેસમાં સજાની નવી જોગવાઈને લઈને વિરોધ શરૂ થયો છે। સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો હડતાળ પર ઉતર્યા। અકસ્માત કેસમાં 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થશે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથે જ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ડ્રાઈવર્સની હડતાળના કારણે સુરતમાં 1000થી વધુ બસો બંધ થઈ, જેના કારણે મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે। સુરત શહેરમાં આજે બીઆરટીએસ અને સિટી બસની હડતાલના પગલે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। મુસાફરોને રિક્ષા પકડવાનો વારો આવ્યો છે, જો કે રિક્ષા પણ સમયસર નહીં મળતા અત્યારે તમામ જે મુસાફરો છે અટવાયા છે। આપણી સાથે વિદ્યાર્થીઓ મોજૂદ છે। તમે જણાવો, ખબર હતી ખરી હડતાલની? હા, ખબર હતી, પણ આ 2-3 દિવસનું બધા કહે છે કે 2-3 દિવસ કે હડતાલ પડવાની છે, અને કે હડતાલ પડવાને લીધે વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલી। અમારે કોલેજથી ક્લાસ જવું હોય તો રિક્ષામાં જવું પડે છે, ઘરેથી બસ સ્ટેન્ડ આવવું હોય તો રિક્ષામાં જવું પડે છે। આવી રીતે છે બધું। આ અત્યારે હડતાલને કારણે અમારે બહુ મહામારી થઈ છે। શું થવું જોઈએ તમારા હિસાબે આ ટાઈમ ટુ ટાઈમ જે કારીગરોની માંગ છે એ પૂરી થવી જોઈએ, અને આ બધું સમયસર ઓલું નિર્ણય આવવો જોઈએ। એમ કેટલું હેરાન થવું પડે છે તમને? આમાં ટાઈમ બગડે છે, આપણો સમય બગડે છે, ટાઈમ પર જવાતું નથી ને આપણે જે ટાઈમ જે લોકોને મળે તે જવા માટે બસનું વેઇટ કરવું પડે છે ને બહુ ઘણી તકલીફ થતી છે જવામાં। બિલકુલ જોઈ શકાય છે અત્યારે તમામ જે મુસાફરો છે એ અત્યારે અટવાઈ ચૂક્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે બીઆરટીએસ બસ સ્ટેન્ડનો નજારો પણ તમને બતાવીશું। ખાલી ખમ નજરે આવી રહ્યો છે, પરંતુ જેમને ખ્યાલ નથી એ મુસાફરો અત્યારે અહીં બસની રાહ જોતા નજરે આવી રહ્યા છે, કારણ કે તેઓને ખબર નથી। કોની રાહ જોઈ રહ્યા છો? બસની વાર છે। ખબર છે આજે હડતાલ છે? ના, નહીં ખબર હતી। કેટલું હેરાન થવું પડશે? બહુ હેરાન થવું પડે છે। બિલકુલ બહુ હેરાન થવું પડશે। કેટલા સમયથી અહીંયા બસ સ્ટોપ ઉપર બેસેલા છો? અડધો કલાક થઈ ગયો। કેટલી હાલાકી છે, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી છે। બસ આવી કે નથી આવી। હવે શું કરશો? હવે કઈ નહીં, ઘરે જતા રહેશો પાછા। બિલકુલ ઘરે જતા રહેશે પ્રમાણેની વાત છે। દીકરા, બસની રાહ જોઈશ? હા, કેટલા સમય? અડધા કલાક। આવી બસ આવી? ના, ખબર હતી હડતાલની? ના। હડતાલની ખબર નથી એ પ્રમાણેની વાતો અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ દ્રશ્ય સીધા જોઈ શકાય છે। આ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે, એક સમયે ખૂબ જ ભરચક હતું અને આ પગ મૂકવાની જગ્યા ન હોય એ પ્રમાણેની સ્થિતિ હતી, પરંતુ આજે આ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે ખાલી ખમ જોવા મળી રહ્યું છે, કારણ કે હડતાલ પાડી દેવામાં આવી છે। આ રીતની સ્થિતિ સર્જાય છે। તમે જણાવો, કેટલા સમયથી અહીંયા ઊભા છો, કેટલી હાલાકી? 1 કલાક થઈ ગયા। 1 કલાક મને તો થયા। બસ આવી? અમને તો બધા સ્ટાફ વાળા છે। હડતાલ કેમ થઈ છે, કંઈ ખબર પડી? એ તો ભાઈ ડ્રાઈવર લોકોના છે કે નયા રૂલ આવ્યા છે, એટલે હવે એ લોકોના કહે છે ભાઈ જ્યારે ચાલુ એ લોકો જે સોલ્યુશન મળે એના હિસાબે ચાલુ થાય। બિલકુલ અહીં જે બીઆરટીએસનો વકરો થતો હોય છે, અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। ઓફિસ ખાલી ખમ છે, કારણ કે હડતાલ છે, કર્મચારીઓ ઉપલબ્ધ છે। તમે જણાવો, રોજનો કેટલો વકરો હોય છે અહીં? 14-15 હજારનો। તો આજે કઈ રીતે કેટલા સવારે કોઈ લોકો આવેલા ખરા? પેસેન્જર તો આવેલા, પણ બસ જ બંધ છે તો બધી ટિકિટ નથી આપી કોઈને। કેટલું નુકસાન થશે? નુકસાન તો આજનું જે 14-15 હજાર નુકસાન જ છે ને। બિલકુલ જોઈ શકાય છે ડ્રાઈવરોની હડતાલના પગલે બીઆરટી સુરત મહાનગરપાલિકાને પણ નુકસાની અત્યારે હાલ જોવા મળી રહી છે। જોકે ડ્રાઈવરો છે એ અડગ છે, અત્યારે કહી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સરકારે જે નિયમ લગાવ્યો છે કે 7 લાખની સજા, 7 લાખના દંડ ને 10 વર્ષની સજા, તો એ જ અમે કહેવા માંગે કે આ કાયદો વાપસ લે ત્યાં સુધી અમે સિટી બસ નહીં ચલાવીએ, ડ્રાઇવિંગ નહીં કરીએ, કેમ કે અમને આટલી સજા અને આટલો દંડ અમને ભરી શકીએ નહીં, કેમ કે અમારો એટલો પગાર છે નહીં। लाखों रुपया नो हमारा पगार है नहीं तो हमें लाखों रुपया भरपाई कर सके। केंद्र सरकार ने जो नियम बनाया है कि 10 साल का सज़ा हो जाएगा, 7 लाख रुपए 5 लाख रुपए जुर्माना हो जाएगा, इसके हम खिलाफ हैं। या तो हर जगह सीसीटीवी कैमरे लगाओ, ये मालूम करो कि किसका गलती है। कोई एक्सीडेंट हो जाता है, कोई मर जाता है तो इसके लिए बड़ी गाड़ी वाले को जिम्मेदार ठहराया जाता है, इसके हम खिलाफ हैं। और तो ये नियम वापस लेंगे
तो बस चलाएंगे, गाड़ी चलाएंगे सब लोग। 1000 થી 1500 બસ છે મિનિમમ. બધા ડ્રાઈવરો આવે છે, બધા ડ્રાઈવરો આવવાની બધી એક જ માંગ છે બધા ડ્રાઈવરોને. જે બી તમે સરકાર કેન્દ્રથી જે લાગુ કર્યું છે, જે બી તમે કલમો ડ્રાઈવર વિશે લાગુ કરી છે એ હટાવવાની અમારી માંગ છે. અમારે કંઈ સિટી લિંક કે અમારે કમિશનરો આપણે સિટી લિંક જે બી છે એમનાથી અમારે કોઈ વિરોધ નથી. અમારે વિરોધ છે ખાલી અમારે જેવો ડ્રાઈવરો ઉપર કલમ લાગી છે એ કલમ હટાવવા બાબતની અમારી માંગણી છે. અમારી માંગણી એ જ છે જે 7 લાખ રૂપિયા જુર્માનો છે તે 10 વર્ષની સજા છે એ બંધ કરવાનું છે. જો ડ્રાઈવર પર 7 લાખ રૂપિયા અને 10 વર્ષ સજા કાઢશે તો પછી બીજા શું કરશે? આ ડ્રાઈવર ભાઈઓ પાસે 7 લાખ રૂપિયા હોય તો એ બધા પોતાનો બિઝનેસ લઈને બેઠા હોય. ડ્રાઈવર ગાડી આખો શું લેવા આવે? ઘર બહાર છોડી, ઘર પરિવાર છોડીને એ બધે બહાર નીકળે, રાત દિવસ મહેનત કરે. ભલે ભારતના આપણે બધા ડ્રાઈવર ભાઈ છે, બધા અમારા ભાઈ જ છે, બીજા કોઈ નથી. તો એ બધા એના 7 લાખ રૂપિયા હોય તો એ લોકો પોતાનો બિઝનેસ લઈને બે, એ લોકો કોઈ બસ હાંકવા આવે નહીં. 1500 बस सिटी बस बंद से अभी सब ड्राइवर भाई यहाँ पे खड़े हैं. जब तक ये नहीं बोलेंगे को कानून नहीं हटाएंगे तब तक कोई ड्राइवर गाड़ी नहीं चलाएगा. तब तक ये आंदोलन जारी रहेगा. जो सेंट्रल गवर्नमेंट ने नियम लगाए हैं 10-12 साल का सज़ा है, जेल में जाना पड़ेगा और 5-7 लाख रुपये जुर्माना है, इसके हम लोग खिलाफ हैं. ये मांग वापस, ये डिमांड वापस करनी है और फिर बाद में बस चलाने का.